મોટા દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે. આપણે બતાવી દઈએ, ગુજરાત ફર્સ્ટમાં પણ રંગે ચંગે હોળીની ઉજવણી કરવામાં આવી, ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. ગુજરાત ફર્સ્ટમાં ધૂળેટી પર્વની ઉજવણી થઈ હોય અને હોળીના રંગે તમામ પત્રકારો રંગાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એમ તો સામાન્ય રીતે આ તમામ પત્રકારો કોઈક ફિલ્ડમાં તો કોઈક બેકહેન્ડ વર્કમાં વ્યસ્ત રહેતા હોય છે, તમે જોયું પણ હશે. પરંતુ બહુ ભાગ્યે આવો નજારો જોવા મળે કે પત્રકારો હળવા અંદાજમાં ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા હોય. ગુજરાત ફર્સ્ટના સ્ટાફે પણ અહીં ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરી છે. એકબીજાને રંગ લગાવીને રંગોત્સવના પર્વની શુભકામના પાઠવી. होली की सबको शुभकामनाएं। गुजरात फर्स्टની ટીમ અત્યારે હોળી ધૂળેટીના જે પર્વ છે તેમાં મસ્ત જોવા મળી રહી છે. એન્કર્સ હોય કે પછી રિપોર્ટર્સ, ઇનપુટ આઉટપુટ, કેમેરામેન, તમામ જે ડિપાર્ટમેન્ટના લોકો એક સાથે હોળીનો જે આ તહેવાર મનાવી રહ્યા છે, રંગોત્સવ મનાવી રહ્યા છે. રંગોનો તહેવાર એટલે હોળી અને હોળી ધૂળેટી હોય એટલે આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યા છે. શું કહેશો માનસી, હોળીની કેવી ઉત્સાહ? ખૂબ જ ઉત્સાહ છે. રંગોનો આ પર્વ છે અને આ પર્વમાં આપણી સંસ્કૃતિમાં એક મેસેજ આપે છે કે ખાસ કરીને સારા બનવાનો મેસેજ આપે છે. અને જેમ રંગો એકબીજામાં ભળી જતા હોય છે તે જ પ્રકારે આપણે એકબીજામાં ભળીને સારી રીતે રહેવું જોઈએ તેવો એક મેસેજ આપે છે. એવી જ રીતે ગુજરાત ફર્સ્ટનો જે પરિવાર છે તે આજે રંગોત્સવની ઉજવણી કરી રહ્યો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હાલ કે ખૂબ જ ઉત્સાહ ગુજરાત ફર્સ્ટના તમામ જે પરિવાર છે તેનો જોવા મળ્યો છે અને સરસ ઉજવણી કરી એકબીજાને રંગ લગાવીને ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે. લોકો જે ગુજરાત ફર્સ્ટના તમામ જે ડિપાર્ટમેન્ટના જે કહેવાય કે લોકો અત્યારે હાલ ઉત્સાહ મનાવી રહ્યા છે. ખાસ આપણી પાસે છે અમારા એડિટર. શું કહેશો કીર્તનભાઈ, હોળી ધૂળેટીનો તહેવાર છે, સમગ્ર સ્ટાફ ઉત્સાહ મનાવી રહ્યો છે? બહુ ખૂબ સુંદર તહેવાર છે. બધા ખૂબ શાંતિથી મોજ મસ્તી કરી રહ્યા છે. રંગોના રંગમાં રંગાઈ ચૂક્યા છે. પોતે સ્વભાન ભૂલી અને મસ્તીમાં ઝૂમી રહ્યા છે. ખાસ હોળી ધૂળેટીનો તહેવાર છે, લોકો ભાન ભૂલીને મસ્તીમાં છે. કામ તો 365 દિવસ રહેશે, પરંતુ એક દિવસ આ જે હોળીનો ઉત્સાહ છે તે રંગે ચંગે મનાવી રહ્યા છે. અમારા એસોસિએટ એડિટર છે, શું કહેશો કે કેવી રીતે મનાવી રહ્યા છો, કેવી મજા આવી રહી છે? પોલીસ જેવું જ પ્રેસનું છે. લગભગ તહેવારોમાં ડ્યુટી વાઇઝ કામ કરતા હોય, ફરજ બજાવતા હોય, રિપોર્ટિંગ હોય, કોઈ ડેસ્ક ઉપર હોય. અત્યારે ગુજરાત ફર્સ્ટ પરિવાર, અમારા ચેનલ હેડ ડૉક્ટર વિવેક કુમાર ભટ્ટ, એમણે કહ્યું છે કે પર્વોની ઉજવણી ભલે થોડા સમય માટે માણો, પણ થોડા સમય પણ એ મજોત્સવ, ઉત્સવની મજોત્સવ, આ મજોત્સવ અત્યારે માણી રહ્યા છીએ. ગુજરાત ફર્સ્ટનો કર્મચારી પરિવાર, અમારો પરિવાર, અમે એમાં વિશેષ ભણ્યો છે સ્ટુડિયો એન્ડ વિલ્સનો પરિવાર, એટલે 12 ટીમ બીજી. જી, ઉત્સવની મજોત્સવ અત્યારે મનાવી રહ્યા છે. શું કહેશો જેડી, કેવો મજા આવી રહી છે? બહુ આનંદ આવી રહ્યો છે. આમ તો મીડિયા કર્મીઓ સાથે એમના એમ્પ્લોઈઝ એમનો પરિવાર છે અને કામની સાથે સાથે આ પરિવારની સાથે માત્ર આપણે રંગો નથી લગાવતા બિલ ગુલાલની, પણ આપણે એક જ સંસ્થામાં કોઈ બી સંસ્થા હોય સાથે કામ કરતા હોય એટલે રોજ નાની મોટી રકઝક થતી હોય, પણ આ કલર નથી, આ તો પ્રેમનો કલર છે. મતભેદ અને મનભેદ જે હોય એ ભૂલી અને આજે ખૂબ ખુશી કામની સાથે આ જશ્નને આખો ગુજરાત ફર્સ્ટનો પરિવાર મનાવી રહ્યો છે. કામની સાથે ઉત્સાહ મનાવી રહ્યા છે. અમારા રિપોર્ટર છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો રાહુલ? બિલકુલ, સામાન્ય રીતે મીડિયાના તમામ જે મિત્રો છે એ તહેવારના દિવસે પણ પરિવારથી દૂર રહીને અન્ય લોકો જે સેલિબ્રેશન ત્યાં કવરેજ માટે જતા, પરંતુ આજે ગુજરાત ફર્સ્ટનો જે પરિવાર છે એ આજે ધૂળેટી મનાવી રહ્યો છે, હર્ષો ઉલ્લાસ સાથે મનાવી રહ્યો છે. જે પ્રકાર જોઈ શકાય છે તમામ લોકો ભારે ઉત્સાહ છે. પરિવારથી દૂર છે પરંતુ બીજા પરિવાર સાથે આજે ધૂળેટી મનાવી રહ્યા છે. દૂર છે પરંતુ બીજો પરિવાર જે મહત્વનો છે કે જેની સાથે દરરોજના 9 કલાક સમય ફાળવીએ છીએ અને તે લોકો સાથે ઉત્સાહ મનાવી રહ્યા છે. શું કહેશો, કેવી લાગી રહ્યું છે? હોળી ધૂળેટીનો તહેવાર છે. હોળી ધૂળેટીનો તહેવાર છે, રંગોનો ઉત્સવ છે. બધાને હેપી હોલી, હેપી ધૂળેટી. થેન્ક યુ. અમારા આસિસ્ટન્ટ એડિટર છે ઉમંગભાઈ રાવલ, ઉમંગભાઈ સાથે વાત કરીશું. ઉમંગભાઈ, કેવો મજા આવી રહ્યો છે? એકાદી શાયરી થઈ જાય. આ તો તમે નામ કીધું એટલે લોકો ઓળખ્યા, બાકી મોઢે ઓળખાય એવા રહ્યા નથી. રંગોનો તહેવાર છે, લોકોના જીવનમાં રંગ ભરજો. કોકનું સાચું સમજી અને ખોટું ન કરતા, કોઈની જિંદગી બે રંગ ન કરતા, ને એટલા માટે જ આ રંગોનો તહેવાર છે. અને ગુજરાત ફર્સ્ટનો પરિવાર આજે કામની વ્યસ્તતાની વચ્ચે કેટલીક હળવાશની પળો, કારણ કે રંગોનો તહેવાર બધી જ નાની મોટી ક્ષતિઓ, ભૂલો બધાને માફ કરી આજે એકબીજાના રંગે રંગાય છે. હેતનો પ્રેમ છે, હૃદયનો પ્રેમ છે અને એના થકી જ આ ગુજરાત ફર્સ્ટ પરિવાર પણ એક અમારો પરિવાર છે, કારણ કે સૌથી વધારે ઘર કરતા પરિવાર સાથે રહેતા હોઈએ છીએ અને એમની સાથે અમે હોળીનો તહેવાર ઉજવી રહ્યા છીએ.